કેટલું છે 80 આ કોઈ દી વઈ જાય સવારી નહીં પડે હું તો હવાર ન થાય હવાર ટકા મત મારો ઓલા ચાર્જર હારું આવી हर भी हालो बतरा
મારા માત રે પિતા રે કોને ભણ્યા રે ચાલતો ઘરે દૂર નીકળ્યો છું તો હું થાકી ગયો છું અને મારા બકરાનો ઘેરો પણ થાક્યો છે તો સાલા બદલાવી છે ઘડીક હું આરામ કરું અને મારી પાસે થોડું પાણી છે હું પી લઉં અલ્લાહબેન થઈ ગયું નેટ બંધ થઈ ગયું 12 વાગી જવાય ને એટલે ઓટોમેટિક બંધ થઈ જાય એક મિનિટ આગળ 1 મિનિટ 9 આવે સુધી તો ઓલું થાય ને એને ખાઈ ગયું પણ એને ટબા ખાઈ લે ખાઈ છે પણ શું છે અમારે સાહેબ 4G વાળા મેળો વાંધો આવી છે પણ ભાઈ શું છે અરે હા આ સામેથી કોઈ બાળક ચાલીને આવ્યું લાગે છે અરે એના પગમાં પગરખાં પણ નથી આ કેટલો ધોમ તડકો છે કોણ હશે ચાલ કે હું જઈ તેને પૂછું અરે બાળક આ પગર જંગલમાંથી આવો છો આપના પગમાં પગરખાં પણ નથી તો આમ કઈ બાજુથી આવો છો અને આમ કઈ બાજુ જાવ છો શું તમારું નામ છે અને શું તમારા માતા પિતાનું નામ છે આવું છું મને તરસ લાગી છે તો થોડું પાણી પાવ અરે બાળક આ વગડાની અંદર દૂર દૂર સુધી ક્યાંય પાણી નથી અને મારી પાસે જે હતું એ પણ હું હમણાં પી ગયો છું તો બાળક તને હું પાણી કેદી આપું અરે ભાઈ તો તારા આ બકરાનું દૂધ પા અરે બાળક આ મારા બકરાનો ઘેરો હાવ પાકડો છે તો કે પાકડાને દૂધ થોડો આવે નહીં હરજી પાછી જુઓ તો ખરા તમારા બકરા સતવારે દૂધ આપશે અરે આ હઠીલો બાળક કોઈ રીતે સમજતો નથી જો હું એમાં ના પડીશ કે મારા બકરા નહીં દઉં તો એમને દુઃખ લાગશે માટે મારે દોવામાં શું વાંધો જો એના ભાગમાં હશે તો દૂધ આવે પણ ખરું
ઘેરો હાવ પાકડો હતો છતાં દેગડી ભરીને દૂધ આવ્યું રે ખરેખર આ કોઈ બાળક ચમત્કાર હોય એવું લાગે છે માટે સાલ પહેલા મારા બકરાનું દૂધ પાવ અને તેને પૂછું કે કોણ છે અરે બાળક લ્યો મારા બકરાનું દૂધ પીવો અને મને સત્ય જણાવો કે આપ કોણ છો છેલ્લે આગળ પડતો હા એડિટિંગ જ કરેલો છે એટલું છે ને બાવળીઓ એટલું રિયલ છે આ જોઈને અરે હરજી પાટી હું કૃષ્ણ ભગવાન છું અને અજમલરાયના ઘરે અવતાર ધારણ કરવા અરે પ્રભુ જેમના નામ જપતો હતો એ પોતે મને મળ્યા અરે પ્રભુ તો આપ તમે મને હવે બીજી વાર ક્યાં મળશો અરે હરજી પાટી બીજી વાર હું તમને અજમલના દરબાર મળીશ બહુ સારું પ્રભુ અરે હા હવે આ મારા બકરા પણ ઘરસ્યા થશે માટે ચાલ તેનો પાણી પાઈ આવું હરજી હાલો રે બકરા પાવા રે હરજી હાલો રે બકરા પાવા રે હાલ્યો ઈ બનાવ્યો નાની હરજી હાલો રે બકરા પાવા રે બોલીએ વિરમદેવજી મહારાજની જય અરે હા અત્યારે રંગીલા મહેલની અંદર મોટા કુવાનો ધર્મ થઈ ચૂક્યો અને અત્યારે ગૌશાળાની અંદર ગાયોને ઘાસ નીરવાનો પણ સમય થઈ રહ્યો તો સાલ ચૂલા પર દૂધ મૂકી અને ગાયોને બોલને ઘાસ નાખી. ફોટો એકદમ સીધો હતો ફોટો કોણ ઉભો મારો ફોટો જોઈ તારો ફોટો બધે ખુશ છે આ મને તાર ફોન માં તો મારો ફોન સારું આઈફોન બીજો તારા ગયો છે અત્યારે મારા માથું ઉકળતા દૂધ ઘેલી ગાયોને ઘાસ નાખી. જેઠાલાલ આ દૂધ ઉકળીને ઢોળાઈ જાય છે. કામ કેવું થાય? પૂજોલા નહીં ચલો ડુપ્લિકેટ જેઠાલાલ બોલીએ રામદેવજી મહારાજની જય એકદમ ટીમ થયું છે અરે પ્રજાપતિ, ઉકળતા ઉકળા મને ઉતાર્યા. કાલા ગોરે ઉતારે છે માતાજી. ઘણી ખુશીની વાત છે પ્રજાપતિ. રંગીલા મહેલની અંદર અત્યારે બંને કુવાનો જન્મ થઈ ચૂક્યો છે. તો રાજ્યપાલની અંદર ખબર આપો. આવજો તમે રાજ દરબાર પર જન્મો લાવેલા જાણો તમે અત્યારે મને આ રંગીલા મહેલ જવા માટે બોલાવ્યા. મહારાજા
રંગીલા મહેલની અંદર બંને કુળનો ઝલક થઈ ચૂક્યો છે, માટે તમને બોલાવશે મહારાજા. પ્રધાનજી, જે મહારાજ તો આજે ઘણી ખુશી થવા જેવો દિવસ છે. જાઓ, આખા પોકલગઢ શહેરની અંદર ધોબે ને ધોબે ઠાકોરો રાસાવો, ગાયોને ગોંડિયા ઘાસ મેળવો. બંને કુળનો જન્મ દિવસ છે, માટે ધામધૂમથી જન્મ દિવસ આવશે. તો ભાઈઓ તથા બહેનો, આજની અંદર રામદેવજી મહારાજનો જન્મ થઈ શકે છે. પગમાં બૂટ અથવા ચપ્પલ પહેર્યા હોય તો 10 મિનિટ ઉતારી દેજો. ખાટલે અથવા ખુરશીએ બેઠા હોય તો 10 મિનિટ નીચે ઉતરી જજો. આજ આપણા આંગણે 12 બીજનો ઘણી પીર રામદેવજી મહારાજ પધારતા હોય તો મારા બાપલા, આપણે રામદેવજી મહારાજ તો મોટા તો નથી, એટલે નીચે બેસી જજો. અને જન્મ નિમિત્તે પ્રસાદી વહેંચવામાં આવશે. પ્રસાદ લીધા વગર કોઈ ભાઈ બહેનો જાતા નહીં. આમ તો કોઈ જાતા જ નહીં, આજકાલ ઘણું બાકી છે. અજાણ બેસજો જોવા. અને દારૂ અથવા પ્રમાટે લીધી હોય એને પ્રસાદી નહીં લેવાની. અને જો સત્તા કોઈ લેશે તો લેનાર ભાઈ બહેન જાણે. આમાં મંડળનો કોઈ દોષ નથી. મંડળ આપણને જાણ કરે છે. પગમાં બૂટ અથવા ચપ્પલ પહેર્યા હોય તો 10 મિનિટ ઉતારી દેજો. અને પ્રેમથી તાળીઓ પાડજો મારા બાપલા. અને અમને મંડળને સાથ સહકાર આપજો મારા બાપલા. તો કળશમાં મને કળા બિરાજે, હને રામા બિરાજે. પણ મંદિરમાં બાબો રામે બિરાજે. હે તો બિરાજે મારા ઓગડા
बोले रामदेव जी महाराज की जय, नकलंक अवतार की जय, बापा जय जय सीताराम सीताराम। बापा
રામદેવજી મહારાજનો જન્મ થઈ ચૂક્યો છે માટે જન્મ નિમિત્તે પ્રસાદી વહેંચવામાં આવશે. 2 ડોલો મંગાવી રાખો એટલે પ્રસાદી કરીને આપે. બધાને પ્રસાદી આપજો. અને રામદેવજી મહારાજની હવે આરતી ઉતારવાની છે એટલે રામદેવજી મહારાજની આરતી ઉતારવા માટે રામ ભરોસે 501 રૂપિયો, ખાલી 500 રૂપિયામાં રામદેવજી મહારાજની આરતી જાય છે. જે કોઈ ભાઈઓ કે બહેનોને આરતી ઉતારવી હોય એ બોલ કરજો મારા બાપલા. છેલ્લો બોલ લેવાનો છે, બોલે બોલ લેવાનો નથી. છેલ્લો બોલ જે કોઈ બોલશે એ રામદેવજી મહારાજની આરતી ઉતારશે. આપણી પાસે એવું કઈ દુવારી ક્યાંથી પોકરણ સિર પર મરણ પર તારે ધણી લખાવ્યા રે. એવા પોકરણ ક્યારથી નિર્મળ ગામ પર ધાર્યા રે રામાજી. સમરણ સમયે તપ ધાર્યા રે. એવા નિર્મળ ગામથી માવડી પધાર્યા રે રામાપીર. મરણ કરતા રે ધણી લખાવ્યા રે. એવા કાગડા ને પગ દેતા જાઓ રે રામાજી. સમરણ સમયે તપ ધાર્યા રે. એવા આંધળાને આંખ દેતા જાઓ રે રામાપીર. સમરણ કરતા રે વેલા નામ જોડે. એવા કોડિયાના કોડ ચાલતા જાઓ રે રામાજી. સમરણ સમયે તપ ધાર્યા રે. એવા વાંજિયાને પારણા બંધાવો રે રામાપીર. સંકટ વેવાય ઘણી મારો નામ છે. તારા સેવકોને તેને દર્શન દીધા રે રામાજી. એવા સમરણ સમયે તપ ધાર્યા રે. એવા ભગવતોને ખમા કેવા પધાર્યા રે રામાપીર. એવા સમરણ કરતા રે ધણી વેલા આવ્યા રે. સમરણ કરતા રે થોડી વેલા આવ્યા રે. બોલો રામદેવજી મહારાજની જય. તો રામદેવજી મહારાજની આરતી ઉતારવા માટે રામ ભરોસે 501 રૂપિયો. હાલો મારા બાપલા ખટકો રાખી અને બોલ કરજો. રવિરાજસિંહ અનોપસિંહ જાડેજા એમના તરફથી 101 રૂપિયો રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. એને મારા બાપલા બોલતી આરતી નો બોલ આગળ વધારજો મારા બાપલા. આપણે ખાલી 5 મિનિટ લેવાની છે. 5 મિનિટ પછી પાછું આખ્યાન શરૂ થઈ જશે અને હવ રામદેવજી મહારાજનું જીવન ચરિત્ર ભજવીએ છીએ. સૌ બેસજો. ટાઈટ છે હું જાણું છું. બેસજો બધા. અને બીજા પ્રથમમાં આપણે જે લિસ્ટમાં નિવેદ લખ્યા હતા એ હવે બનાવવા લીધી દો. જે આખ્યાન પૂરું થાય ત્યાં નિવેદ પણ તૈયાર થઈ જાય. કાંઈ વાંધો નહીં. પગે લાગી લો ગાવું તો છાંટો. તમે ખાઓ પડી કટલી લો ને
એ પગમાં આવી ગઈ. ફોન પીડ્યા કર બધું વિડીયો મારતા ડાઉનલોડ કરી વેબસાઇટ માટે બધું કેલી ડાઉનલોડ યુટ્યુબમાં થોડું ફોન એટલે કેલિગ્રાફી ફોન હા થંબનેલ બનાવવાનો હા થંબનેલ ગમે બની જાય હા તો એ ફોન મારા નાખીને ડાઉનલોડ કરી તમારે જોતા જ છે મારા નાખી ડાઉનલોડ કરી લે તાર ફોન નાખે એડિટિંગ હલો. રામદેવજી મહારાજની આરતી ઉતારવા માટે રામ ભરોસે 501 રૂપિયો 501 રૂપિયો એકવાર બે વાર હાલો ભાઈ જે કોઈને આરતીમાં બોલ બોલવો હોય તે ઉતાવળ રાખી અને બોલ કરો જેથી કરી આપણે આખ્યાન પછી શરૂ થાય.